નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઉમા એગ્રો સીડ્સની મુલાકાતે કે જે ભાવિનભાઈ છે એ એઝ અ ડીલર આપણી સાથે જોડાયેલા છે. તો આપણે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેની એમની જે સફર છે એમની વાત આપણે એમની જોડેથી સાંભળીએ. ભાવિનભાઈ, તમારો પરિચય આપો. મારું નામ ભાવિન કુમાર જસવંતભાઈ પટેલ. 2010 થી ઉમા એગ્રો સીડ્સ ગામભોઈ ખાતે દુકાન આવેલી છે. ઉમા એગ્રો સીડ્સ તમે કેટલા ટાઈમથી ચાલુ કરેલી છે? 2010 થી ચાલુ કરી છે. અને તમે કેપિટલના પરિચયમાં કેવી રીતે આવેલા? પેલા કલ્પેશ સર હતા, એ આવતા જતા રહેતા હતા દુકાને, અને એમને જ કંપનીની શરૂઆત કરી. તો જાણકારી મળી ને દુકાન પર પરિચય થયો અમારો, એટલે પછી એની પ્રોડક્ટ અમે વાપરવાની અને વપરાવાની ચાલુ કરી. એટલે કેપિટલ સાથે તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો? 2019 થી શરૂઆતથી. કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો આવે છે એ તમારા વિસ્તારમાં તમે કઈ કઈ પ્રોડક્ટો વાપરો છો? ખાસ તો અમે માઇકો મેજિક છે, અને મિક્સો છે, બીજી છે પીએમએસ ટ્રાયો છે, અને સીબીસી. આ ખાસ 4-5 પ્રોડક્ટ છે સ્પેશિયલ, એ અમે બધાને વપરાવીએ છીએ. પછી જે બાયોલોજીકલ પ્રોડક્ટ આવે છે એમના રિઝલ્ટ તમારા વિસ્તારમાં કેવા મળેલા છે? સારા, ખૂબ સારા મળ્યા છે. સીબીસી અને સત્વમ છે અને માઇકો મેજિક, આ છેલ્લા 5 વર્ષથી અમે વપરાઈએ છીએ, અને હું પોતે પણ વાપરું છું, અને સારામાં સારું રિઝલ્ટ મળે છે. ફાર્મર પાસેથી તમને કેપિટલની પ્રોડક્ટના રિવ્યુ કેવા મળે છે? સારા મળે છે. ગામમાં જ અમારે દિલીપભાઈ કરીને છે, એ મારી જોડે જ સમજો ને, અમે બંને પરચેસ કરીને એને એ વાપરે છે ને હું પણ વાપરું છું, અને બીજા પણ વાપરે છે. તો ક્વોન્ટિટીમાં દિલીપભાઈ વધારે વાપરે છે, એટલે એના રિવ્યુ સારા જ છે. ને એ મોટા ફાર્મર છે, એમને તો વાપરે નહીં, સારું હોય તો જ વાપરે. હા, એ છે. અને કેપિટલ એગ્રી ટેકનોલોજીસની તમારી પ્રોડક્ટની હું વાત કરું તો એમના જે પેકેજિંગ આવે છે, એની જે બ્રાન્ડિંગ આવે છે, એ તમને કેવા લાગે છે? ખૂબ સારા છે. અને માર્કેટમાં તમે જે પ્રોડક્ટ વાપરો છો, હા, ઘણી બધી કંપનીઓ અત્યારે બાયોલોજીકલ ઉપર ફોકસ કરે છે, અને કેપિટલની જે બાયોલોજીકલ પ્રોડક્ટ આવે છે એમાં બેવમાં તમને કેટલો ફેર લાગે છે? બીજાની પ્રોડક્ટ કંપનીની પણ આવે છે ઘણી, કોસ્ટ વાઇઝ પણ ઘણી ઊંચી પડે છે. એ પ્રમાણે આ કોસ્ટમાં પણ નીચી પડે, અને રિઝલ્ટ એના કરતાં સારું જ છે. કોઈ સારી મલ્ટીનેશનલ કંપની વાપરવી એ બરાબર છે, એ પણ સારું છે, કંઈ વાંધો નહીં. કોસ્ટ વાઇઝ આ આપણે પરવડે, ખેડૂતને પરવડે એ ટાઈપનું છે બધું. પછી આ પ્રોડક્ટ વાપરો છો પછી તમને જે સોઇલની જે ફર્ટિલિટી હોય, એટલે સોઇલનું જે ટેક્સચર હોય, એમાં તમને કેટલો ફેર લાગે છે? છેલ્લા લગભગ 5 વર્ષથી હું વાપરું છું, તો જમીન પણ પેલા જે હાર્ડ હતી એ હાર્ડનેસ થી અત્યારે ભરભૂરી થઈ ગઈ છે, અને આમ બેડ ઉપર ચાલીએ તો આપણે ગાદી જેવું લાગે. પ્રોડક્ટ સારી છે. અને કંપની તરફથી તમને ટેકનિકલ સપોર્ટ કેવો મળે છે? અવારનવાર વોટ્સએપમાં મેસેજ મળતા રહે છે, અને સમજો ને કલ્પેશ સર છે, ભાવેશ સર છે, એ બધાનું સપોર્ટ છે જ. હું ફોન કરું ત્યારે ગમે ત્યારે અડધી રાતે પણ જવાબ આપે. હા, એટલે કે તમારે જ્યારે જરૂર છે ત્યારે કંપની તમારી સાથે જરૂર ઊભી છે. કંપની જોડે જ રહે છે. કેમ કે અત્યારે જે પ્રોડક્ટમાં તમને પ્રોબ્લેમ આવે છે ફાર્મની અંદર, એ કઈને નહીં આવે. ખાલી કંપની વિશે નહીં, અધર બીજી માહિતી જોઈતી હોય તો પેલા અમે કલ્પેશભાઈને હું ખાસ ફોટા મોકલું, અને ત્યાંથી પછી મને સંતોષકારક જવાબ મળે, અને એનાથી જ મારું પ્રોડક્શન અત્યાર સુધી છે ને વધ્યું છે. હા, એટલે જે ક્યોર થાય છે એ પ્રોપર થાય છે. પ્રોપર થાય છે. ટ્રીટમેન્ટ એની એ પ્રમાણે થાય છે. હા, એ પ્રમાણે જ થાય છે. અને તમે આ જે બાયોલોજીકલ પ્રોડક્ટ કંપનીની આવે છે એને ફ્યુચરમાં કેટલે સુધી લઈ જવા માંગો છો? કારણ કે હવે તો બાયોલોજીકલ ઉપર જવું જ પડશે, કારણ કે બાયોલોજીકલ ઉપર નહીં જઈએ તો જો કેમિકલ જ વાપરતા રહેશું તો જમીન પણ પતી જશે, અને હા, ટૂંક સમયમાં રિઝલ્ટ દેખાશે, પણ લાંબા સમયે પ્રોડક્શન ડાઉન થશે. એટલે આપણે બાયોલોજીકલમાં તો જવું જ પડશે. એટલે કંપનીની જે કોર વેલ્યુ છે કે સોઇલ હેલ્થ, હ્યુમન હેલ્થ, એના માટે જે પ્રોડક્ટ મળે છે એ બરાબર મળે છે? બરાબર છે. કેમ કે જે કોર વેલ્યુ ઉપર કંપની કામ કરે છે, એટ ધ એન્ડ તમને ફાર્મની અંદર એ રિઝલ્ટ મળે છે. મળે છે. અને બાયો ફર્ટિલાઇઝરની જે પ્રોડક્ટો આવે છે એની અંદરથી તમને જે પ્રોડક્ટ ઈલ્ડ છે, એટલે ઉત્પાદન છે, એનો વધારો તમને કેટલો લાગે છે? છેલ્લા વર્ષ કરતા સમજો ને, છેલ્લા 2-4 વર્ષથી 100 થી 150 મણ પ્લસ લાગ્યું છે. પેલા અમે નતા વાપરતા બાયોલોજીકલ, આ વર્ષે તમે ખાલી ટ્રાયલ કરેલું છે? અને આ વર્ષે ને હું તો વાપરું જ છું છેલ્લા 2-4 વર્ષ. આ સાલ જે સીબીસી અને સત્વમાં આવે છે ને, એ આ સાલ જ મેં વાપરવાનું ચાલુ કર્યું. એનાથી લગભગ મને 50 મણ જેવો ફાયદો થયો છે. તો તમે રૂટીન વાપરો, પહેલેથી છેલ્લે સુધી બાયોલોજીકલ વાપરો, તો તમને આના કરતા બી? હા,
ફાયદો આના થાય એવું કરતા છે. પણ ફાયદો થાય અને બધા ખેડૂતોએ વાપરવું જ જોઈએ. અને નવા અમારી સાથે જોડાવા માંગતા ડીલરો છે એમને તમે શું મેસેજ આપશો? નવા ડીલરોને એટલું જ કહેશું કે ભાઈ કેપીસી સાથે જોડાઓ, તમે સપોર્ટ પણ સારો મળશે, પ્રોડક્ટ સારી છે અને કઈ વાંધો આવે નહીં. કેપિટલ એગ્રીને તમે કયા વિઝન થી જોવો છો? કેપિટલ એગ્રીને અમારા ઘર જેમ જ ઓળખીએ છીએ અમે, કારણ કે શરૂઆતથી જ કલ્પેશ સર જોડાયેલા છે અને એ વખતે પણ ક્યારેય ખોટી માહિતી અમને આપતા નતા અને ટ્રસ્ટ છે અમને અને કંપની ઉપર પણ ટ્રસ્ટ છે કે જે આપશે સારું આપશે અને સાચું આપશે. થેન્ક યુ ભાવિનભાઈ, તમે આટલો સરસ મેસેજ આપ્યો. થેન્ક યુ સો મચ.